કાકા ચાય સન્માન આવ્યા કે હું ઓળખું નથી ઓળખતી રિક્ષામાં બેહવાની મજા હોય છે જો ગાડીઓમાં તો રોજ બેહું. કેમ છો મિત્રો, આપનું સ્વાગત છે રિપોર્ટર લાઈવ વ્લોગમાં. હું છું હાર્દિક. આજનો વ્લોગ શરૂ થઈ રહ્યો છે બપોરે 2 વાગ્યા બાદ, કારણ કે જે પ્રકારે વહેલી સવારથી આખું વાતાવરણમાં પલટો હતો, ત્યારબાદ તબિયત થોડી બગડી ગઈ હતી, એટલે અહીં ઓફિસે આવીને થોડું કામ પતાવ્યું અને વ્લોગની શરૂઆત લેટ થઈ રહી છે. હાલ તમે જોઈ શકો છો કે અમારી કારમાં છીએ. તબિયતમાં એવું હતું કે દારૂ ખવાઈ ગયું હતું, એટલે આ પ્રોચડ હતો, બાકી બગડી નથી. જે આ ભાઈ આજ પાછું બોલો. તારું કેવું થાય છે? ના વાતાવરણ પલટો તો વાતાવરણ પલટાના કારણે તકલીફ. ના 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 એવું નથી ભાઈ, આજે ખાવાનું વધારે. ના ના એવું નતું, વાતાવરણમાં પલટો પ્લસ એ પણ હા, બે બંને. હા, સ્વીકાર એ સારું છે. હા, બરાબર છે. સમીરભાઈ વાત સાચી રાખો. ચલો હે ને? આપણે જીતી ગયા, ઝંડા ગાળ દેંગે. આ કાપતાના સારું રાખે. દાદા નહીં કાપું હું કાપતો જ નથી. જો મિત્રો, બસ આપણે ગાડીમાં છીએ હાલ. સરસ મજાની બ્લેક કલરની ફોર્ચ્યુનરમાં બેઠા છીએ. જો મોડાસા 4 રસ્તા પહોંચ્યા છીએ અત્યારે. તો વાતાવરણમાં એવો પલટો છે, વાદળછાયું વાતાવરણ સવારે. અત્યારે જો ટેમ્પરેચર તમને બતાવું, ગાડીમાં 30 તો ટેમ્પરેચર છે અત્યારે. અને જો આપણે જઈ રહ્યા છીએ બહાર તરફ, એમના વતનમાં. કેમ કે મૂળ બહાર ના છે ને, એમને પાછા મૂકી આવીએ. ઘણા બધા લોકોની ઈચ્છા હતી કે એમને પરત મૂકી આવવામાં આવે, કોમેન્ટો હશે પણ પાછળ પેલી ના ઓકે. એટલે તમે પણ સહમત હો જરૂરથી કોમેન્ટ કરજો. મેલ્યા ઓકે. ના ના, આપણે બસ એક એમનું પારિવારિક કામ છે, એટલે આપણે બહાર જઈને પાછા આવીએ છીએ અને બસ જે પણ હોય તમને બતાવીએ છીએ. પણ જો કોઈના ખબર પડી હોત કહેજો હો. મને સાહેબ શિક્ષણનું કંઈક મોટું આવી રહ્યું છે. શું આવી મને ખબર શું આવી રહ્યું છે? શું આવી રહ્યું છે મને શું ખબર, તમને ખબર? શું આવી પણ ખબર નહીં. એવું છે? મોડાસા શહેરમાં આ જો એક તરફ રસ્તો છે ને, ટ્રાફિક જામ આવું સર્જાયા કરે છે, તો બાજુમાં ખોલી નાખે છે. કોઈ ખબર છે આજે કોમ્પ્લેક્સ બન્યું છે ત્યાં શું હતું પહેલા? સિનેમા હતી, સિનેમા. કઈ ગયો? અપ્સરા સિનેમા. હરી જો મિત્રો, આ છે વાત્રકનો પુલ. આપણે જઈ રહ્યા છીએ બહુ જ હાઈટ ઉપર છે. જો આ બાજુની વાત્રક હોસ્પિટલ. અમે સમીરભાઈના વતનમાં આવી ગયા છે બાયડમાં. સમીરભાઈના આંખોમાં શું છે વતનને યાદ કરીને, અને ના વતન કે લોગો પાછા આવવાની ના પાડે છે મોડાસા. तुम खूब लगाओ नारा, हम आ गए हैं वतन में. આપણે સીધા સીધા ગાંધીનગર. ઓકે, इसलिए જો આપણે હવે મોડાસા જવાનું નીકળી ગયા છે બાયડથી. 4:30 થયા છે, કામ પતાવી દીધું છે. જો કાકા કેટલા મસ્ત બેઠા છે, શાંતિથી મસ્ત. કાકા ખુશ થઈ ગયા, સરસ આનંદ કરી રહ્યા. જો આખું પરિવાર આખો ટ્રાન્સફર થઈ રહ્યો છે. બદલાવ શું કહેવાય, એક જગ્યાએ બીજી જગ્યાએ સામાન ટ્રાન્સફર થઈ ગયું પરિવાર. જો ઘરનું સામાન લઈ જાય છે, પણ ગાડીમાં છત બનાવી છે, તડકો ના લાગે ને એટલે. તિજોરી છે, બધું છે. જો કાકા જોવું છે આપણા સામે, કેમેરો ચાલુ છે ને એટલે કાકા સામે જોઈ રહ્યા છે. ખુશ થઈ ગયા છે. જય હો, જય હો. તમે કોની પૂછ્યું? મને લાગે કાકા તો ગાડીમાં આવીને બેસી જાય. હજી ખબર ન પડતી. હે સાકેતભાઈ, કાકા ચાય સન્માન આવ્યા કે હું ઓળખું નથી ઓળખતી. તો વાગ્યા છે 7. આપણે ઘરે આવી ગયા હતા. હાલ ગાડીમાં છીએ, પ્રેરને લેવા માટે નીકળ્યા છે ટ્યુશનમાંથી. સાનવીબેન મારી જોડે છે, અમે બંને જઈ રહ્યા છે. અને પછી જવું છે બજારમાં, થોડું કામ છે. અને રિંકલે પણ થોડું વ્લોગ બનાવ્યો છે, બજારમાં ગઈ હતી એટલે એ પણ તમને આના પછી હું બતાવી દઈશ. ફરવા નીકળીશું, જો શોપિંગ કરવા માટે બજારમાં નીકળીશે. રિક્ષામાં બેહવાની મજા હોય છે જો ગાડીઓમાં તો રોજ બેહું પણ રિક્ષામાં બેહવાની મજા હોય છે. સાચી વાત છે, સાચી વાત છે. મારી મત છે ફરી ના ગયા ને ગાયત્રી બેન ની એનિવર્સરી છે. હેપી એનિવર્સરી. થેન્ક યુ. એટલે બધી બહેનો અહીંયા આવી જો. હેપી એનિવર્સરી. થેન્ક યુ. રત્નાબેન ને જોજો. રત્નાબેન આવશે. હાથમાં આવી ગઈ છે. જો પડી ગઈ.
પડી ગયો તૂટુસ મોઢામાં પાણી આવી ગયું એનિવર્સરીની પાર્ટીમાં ગાયત્રી બેન બધા દાબેલી ખવડાવી છે બોલો રત્ના બેન તમારે કેમ અલગ છે કેમ ડુંગળી સ્વામિનારાયણ ભક્ત છો તમે અચ્છા અમારી આવી ગઈ જો મારી દાબેલી ગરમ ગરમ દાબેલી ચલો ચલો તમારે ખાવી પડે પાછી એનિવર્સરી ખાવી જ પડે હજી અમારે બીજી બેન પડી તમારે ક્યાં ગઈ બેન બીજી તો હજી આરામ પડશે બીજી નોકરી ગઈ અમુક નોકરી ગયા છે ને અમુક ઘેર છે બધું જુદું જુદું છે સારું સારું ચલો હું કેવી રીતના બેન દાબેલીમાં થોડું ખટાશ વધારે લાગે એવું તમને કઈ લાગે કઈ વધારે ભાવ છે કચ્છીની બહુ જ ભાવ એવું છે કચ્છી જે મજા જ નહીં આ નિકુલભાઈ ફોન કરો કચ્છી દાબી લેતા ના ભાઈ 36 કાલે ખાવી જ પડે એવું છે પછી પેલા આપડે આમાં લાઇબ્રેરી પૈસા ભર્યા છે એ કોણ જશે એ વાત સાચી ના ખાય તો પછી વાંચવાનું થાય ને. ખાવાનું વાંચવાનું બીજું કામ કરવાનું ના બસ બોડી બનાવી પછી પછી બોડી બનાવી હો રિંકલ જીમ પછી વજુ મસાજ થશે ઈ હો નહીં હશે પછી કેનેડા થી આવે છે ને હો હો વાળી બોલે છે બોલી નો પેલી ઈ નામ તો હું આપણો પેલા પુનિતનો વિડિયો જોયો ઈ તો કોક શો કરે તમરો ફોન લાયા રત્ના બેન હા ના વેલેન્ટાઇન ડે ની ગિફ્ટ મળી છે વેલેન્ટાઇન હા નિકુલે મને સરસ. ગિફ્ટ આપી સરસ છે હો મસ્ત છે બીજું શું લાયા આજે બસ આજે એક ટોપ લાયા બતાવ જાઓ કે દે આ નિકુલભાઈ ની ખબરી જાય હા ના ના કશો વાંધો નથી રત્ના લાઈન તું પહેર ખુશ રહી આ નિકુલભાઈ કલર મસ્ત કલર્સ હો બહુ જ મસ્ત લાગે સારું લાગે સરસ છે આજે ઘણી બધી ખરીદી થઈ ગઈ છે જો બેનો બધી ડ્રેસ લઈને આવી છે આ કોણ છે આ ભગી બેન નો સરસ હે કેવા છે મસ્ત છે હો. સરસ છે હો. બીજા વારામાં પણ સીધી ના તો હું પકોડી જ ખાવા એટલું ફેમિલી આમ ખુશી થી હશે ને બધા જ ભેગા ઉધરસ આવે છે ભગી બેન કેમ અડધી હે એવું છે અડધી ભાઈ ના ઓરે લઈ જવી છે ભાઈ મૂકીને ખાતો નથી લાગે છે એવું લાગે છે હે એવું લાગે છે હે ને પતિ કરતા ધર્મ નિભાવશે હે પતિ કરતા ધર્મ એવું છે ઓહો સારું કહેવાય દાદ મારે અડધી રવા દેવી પડે તાન તો સાયલેન્સ વિડિયો કચરાવાળ ટ્રેક્ટર આવીને કે શું કચરાવાળ લઈ જવા શું હે ને પૂરી નાખી એમ બગડી ને પેટમાં નાનો ને રિંકલ હા એટલે મને બાદ નથી દાબેલી નથી પાડી એમના બારની અડધી દાબેલી મારે ખાવી પડશે અમે એવું બે છે? પૂરી કરતી આ બેનો શું નામ દેરાણી જેઠાણી છે જુઓ એમના બારની મારે ખાવી પડશે એવું જોજો દરેક સુખ દુઃખ માં અડધો ભાગ એટલે પછી દાબેલી માં એક ભાગ એવા થાય દરેક દેરાણી જેઠાણી હોય કે બેનો હોય સુખ દુઃખ માં અડધો ભાગ એટલે આ જો દાબેલી માં પણ અડધો ભાગ આ બે બેનો શું એ પણ બે દેરાણી જેઠાણી છે એમની બેન આજ ઘેર ગયેલો છે જો એ જરા બાર ગયા એ બે દેરાણી જેઠાણી રિંકલ છે હું હમ્પિન કોમ કરશે બે તાણ એમાં કઈ બેન કન વધારે કોમ કરાવરાવસ 50% પૂછી જુઓ હે એક ચોકડીનું કામ ભગી બેન કરે છે હે? વાસણ હા. કપડાનું અને રસોઈ કામ સોના બેન કરે છે એવું છે અચ્છા એવું છે અને ગાયત્રી બેન તમારે જેઠોણી હે બાકી આવી નહીં ખાય હા. હા બરાબર સાચી વાત બહાર રહેતો હોય એટલે એવું જોઈએ ને. બરાબર છે મારે એવું સરસ ના બેન ઘેર જવું એટલે મારે જમવાનું ના બનાવવું પડે જેઠાણી જ બનાવો હા મારે ઘેર જવું એટલે મારે જમવાનું ના બનાવવું પડે મારે તો મારે જેઠોડી જ બનાવું મજા આવી જાય જો મિત્રો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય
તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો. જો તમને ના ગમે હોય તો પણ કોમેન્ટ કરજો. રામ રામ.